હેલો ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ નવ ગુજરાત એકેડમી. આજનો જે આપણું ચેપ્ટર છે એનું નામ છે ભારત વર્ષની ભવ્યતા. ધોરણ 6 જીસીઆરટીના ઇતિહાસમાં 8મા નંબરનું આ ચેપ્ટર છે. તો ચાલો મિત્રો, આ ચેપ્ટર આપણે શરૂ કરીએ. સૌ પ્રથમ જો જોઈએ તો ભારત એક વૈવિધ્યસભર દેશ છે. ભારતની સંસ્કૃતિમાં ઘણી બધી એવી વિવિધતા આવેલી છે. એટલે જ જવાહરલાલ નહેરુએ કહેલું છે કે વિવિધતામાં એકતા. એટલે ભારત માટે એમણે કહ્યું છે કે વિવિધતામાં એકતા છે. હવે સૌપ્રથમ જો અહીંયાની આપણે ખેતી જોઈએ પ્રાચીન ભારતની, તો ખેતીમાં સૌપ્રથમ તેઓ ઘઉં, ડાંગર, જવ, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. તેઓ ઓજારોમાં હળના ઉપયોગ કરતા હતા. હવે એ કઈ રીતે ખ્યાલ આવ્યો કે હળનો ઉપયોગ કરતા હતા? કોઈ હળના એવા અવશેષ નથી મળ્યા, પરંતુ હળ આકારનું રમકડું મળેલ છે, જેથી એવું અનુમાન લગાવવામાં આવે છે કે તેઓ હળના ઉપયોગ કરતા હશે. ક્યાં? હડપ્પા સંસ્કૃતિની અંદર. બરાબર, હડપ્પા સંસ્કૃતિ હતી એ સમયની અહીંયા વાત હું કરી રહ્યો છું. રાઈટ. હવે આશરે 2500 વર્ષ પહેલાં જે સમય હતો તેમાં ખેતી અને ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ થતો હતો. બરાબર. અને એની અંદર દાંતરડું, કોહાડાથી તેઓ પરિચિત હતા. હવે આજે 2500 વર્ષ પહેલાંની વાત કરીએ છીએ, એટલે હડપ્પા સંસ્કૃતિ પછીની જે ઉત્તર વૈદિક કાળ છે. બરાબર, વૈદિક કાળની પછીનો જે કાળ આવે છે ઉત્તર વૈદિક કાળ, એની અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ. રાઈટ. એટલે એ સમયમાં આ લોખંડના સાધનોનો એ બધો ઉપયોગ કરતા હતા. સિંચાઈ માટે તેઓ નહેરો, કૂવા, તળાવો અને કૃત્રિમ જળાશયો બનાવતા હતા. બરાબર. એટલે આ રીતે તેઓ અહીંયા ખેતી કરતા હતા. રાઈટ. એટલે આપણે હળ જોયું, જે સાધનો હતા એ જોયું, અને કૃત્રિમ જળાશયો જોયા. એટલે પ્રાચીન ભારતમાં આપણે આ રીતે ખેતી કરતા હતા. રાઈટ. હવે એક વસ્તુ અહીંયા કહી દઉં કે આપણે ભારત વર્ષની ભવ્યતા જોઈએ છીએ. બરાબર. એટલે એની અંદર પર્ટિક્યુલર આપણે કોઈ હડપ્પા સંસ્કૃતિ કે હડપ્પા સંસ્કૃતિ કાં પછી વૈદિક કાળ, ઉત્તર વૈદિક કાળ, મૌર્ય, ગુપ્ત, કોઈ આપણે વંશ નથી જોતા, કોઈ કાળ નથી જોતા. બરાબર, બધું કોમન અહીંયા આપણે જોઈશું. પરંતુ જે કાળનું જે વસ્તુ સ્પેશિયલ હશે એ વસ્તુ અહીંયા આપણે એને ઇન્ક્લુડ કરેલી છે. બરાબર, જે જીસીઆરટીમાં છે અહીંયા એ બધી વસ્તુઓ ઇન્ક્લુડ કરેલી છે. એટલે ભારત વર્ષની ભવ્યતા એટલે બધું અંદર આવી ગયું. હડપ્પા સંસ્કૃતિ સમયે શું હતું, ત્યાર પછી શું આવ્યું, એના પછી આપણને મંદિરો કેવા મળે છે. બરાબર. એટલે એ રીતે બધું અંદર આવેલું છે, વન બાય વન. રાઈટ. ત્યારબાદ ત્યાંનું ગ્રામીણ જીવન આપણે જોઈએ તો જે ભારતનો ઉત્તર ભાગ હતો તેની અંદર જે ગામનો વડો હતો એને ગ્રામ ભોજક કહેવાતો હતો. અને આ જે ગ્રામ ભોજક હતો કેવો હતો કે એ મોટા જમીનનો માલિક હોય, જે સૌથી મોટું હોય ગામમાં, એને અહીંયા ગ્રામ ભોજક બનાવવામાં આવતા હતા. અને આ ગ્રામ ભોજક જે બીજા માણસો છે, બરાબર, એવા ભાડુંથી માણસો લેતા અને તેમની જોડેથી કામ કરાવતા હતા. અને તેઓ કર ઉઘરાવવાનું પણ કાર્ય કરતા હતા. તેઓ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા. રાઈટ. અને આ જે ગ્રામ ભોજક છે એ ભારતના ઉત્તર ભાગમાં હતા. બરાબર, યાદ રાખજો, ઉત્તર ભાગની અહીંયા વાત ચાલે છે. રાઈટ. ત્યારબાદ આપણે દક્ષિણ ભાગની વાત જોઈએ તો દક્ષિણ ભાગમાં 3 પ્રકારના લોકો હતા. એક તો મોટા જમીનદારો, એક નાના ખેડૂતો અને એક જમીન વિહોણા મજૂરો એટલે દાસ. બરાબર, આ રીતે 3 ભાગમાં હતા. ત્યારબાદ આપણે નગર જીવન જોઈ લઈએ તો જે 2500 વર્ષ પહેલાં જ્યારે મહાજનપદ હતા, બરાબર, એ વખતની અહીંયા આપણે વાત કરીએ છીએ. તો એ જે મહાજનપદોની જે રાજધાની હતી એ તો બધા એક શહેર જેવા મોટા હતા. બરાબર. અને એ બધા કિલ્લાથી સુરક્ષા હતા. બરાબર. હવે આ મહાજનપદ એટલે કયા? જે મગધ હતું, રાઈટ, વજ્જી હતું, બરાબર. એટલે એ બધાની જે રાજધાની હતી, જેમ કે વૈશાલી રાજધાની હતી, રાઈટ. તો એ બધી જે રાજધાની હતી તો એ બધી કિલ્લાથી સુરક્ષિત રાજધાની હતી. અને ઘણા શહેરોમાં વલયકૂપ પણ પ્રાપ્ત થયા છે. વલયકૂપ એટલે કૂવા. આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ જાય છે, યાદ રાખજો. વલયકૂપનો મતલબ થાય છે કૂવા. રાઈટ. એટલે એ પણ એ ટાઈમે મળતા હતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા હતા. એમાં જે ઉપરના ભાગનું વસ્ત્ર હતું જેનું નામ હતું નીવી, અને જે નીચેના ભાગનું નીચેના ભાગનું વસ્ત્રનું નામ હતું નીવી. રાઈટ. નીચે એટલે નીવી. અને ઉપરના ભાગના વસ્ત્રનું નામ હતું વાસ. રાઈટ. અને ઉપરના ભાગના વસ્ત્રની ઉપર જો કોઈ દુપટ્ટા જેવું કે કંઈ પહેરતા હતા તો એનું નામ હતું અધિવાસ. બરાબર. વાસ જે ઉપર પહેરે એને વાસ, અને એના ઉપર બીજું હોય એને અધિવાસ. રાઈટ. યાદ રાખજો, ઇઝી જ છે, તમને આ રીતે યાદ રહી જશે. અને જે નીચેનું વસ્ત્ર હતું એને નીવી, નીચે એટલે નીવી, ની પરથી તમે યાદ રાખી શકો છો. ત્યારબાદ પ્રાચીન ભારતમાં કલામને આપણે જોઈએ કે કલા કેવી હતી. તો કલાને 2 ભાગમાં વહેંચવામાં આવી છે. એક લલિત કલા અને બીજી નિદર્શન કલા. હવે જે લલિત કલા હતા જેની અંદર ચિત્ર,
સાહિત્ય, સ્થાપત્ય, સંગીત અને માટીકલાનો સમાવેશ થાય છે. જ્યારે નિદર્શન કલાની અંદર નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. રાઈટ, યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. નિદર્શન કલામાં કદાચ પૂછી લે શાનો સમાવેશ થાય છે, તો નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. બાકી બધું લલિત કલાની અંદર છે. ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત અને માટીકલા. ત્યારબાદ સાહિત્યનો વારસો જોઈએ તો ભારતમાં સાહિત્ય જે છે એ 3 ભાગમાં વહેંચાયેલું છે. 3 રીતે આપણને સાહિત્યનો વારસો મળે છે. એક તો ધાર્મિક, બરાબર, જે ધર્મના માધ્યમથી, જે હિન્દુ ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, એમની પુસ્તકો છે, એના માધ્યમથી ખ્યાલ આવે છે. ત્યારબાદ જે ધર્મેતર છે, એટલે આ જે ધર્મ સિવાયની જે પુસ્તકો ને એ બધું છે એના માધ્યમથી. અને એક વિદેશી મુસાફરો, જે બહારથી વિદેશી મુસાફરો ભારતની અંદર આવી અને ભારતના જે વર્ણનો કર્યા હતા, જે કાળના વર્ણનો કર્યા હતા, એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે. તો સૌપ્રથમ જો આપણે જોઈએ તો ધાર્મિક સાહિત્ય, તો ધાર્મિક સાહિત્યમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વેદ. જે 4 વેદ છે એ, જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એમાં સૌથી જૂનો કયો છે? ઋગ્વેદ. રાઈટ, આપણે ઋગ્વેદકાલીન કાળ જોયો હતો, બરાબર, એટલે સૌથી જૂનો ઋગ્વેદ, ત્યારબાદ યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આમ વેદોની સંખ્યા 4 થાય છે. રાઈટ, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ત્યારબાદ આ જે વેદ છે એને સમજવા માટે પણ બીજા ગ્રંથોની રચના કરવામાં આવી, જેનું નામ છે બ્રાહ્મણ ગ્રંથ અને આરણ્યકો. રાઈટ, અને જેમાં સતપથ બ્રાહ્મણ, ગોપત બ્રાહ્મણ, બૃહદારણ્યક, બરાબર, આ આરણ્યક છે એનું આ બૃહદારણ્યક, અને બ્રાહ્મણ ગ્રંથમાં સતપથ અને ગોપત બ્રાહ્મણ. રાઈટ, એમની રચના અગત્યની ગણવામાં આવે છે. હવે આ ગ્રંથો શું હતા એ બધું આપણે ડિટેલમાં જ્યારે જોઈશું ને ત્યારે આ ગ્રંથ વિશે વધારે જાણીશું. અત્યારે ફક્ત આટલું જ આપણે આમાં જાણીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ તો રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો પણ રચાયા હતા. રાઈટ, કે જેની અંદરથી આપણને પ્રાચીન ભારતીય સમાજનો ઘણો બધો એવો ખ્યાલ આવે છે. તો સૌપ્રથમ જો આપણે જોઈએ તો મહાભારત, તો મહાભારત જે છે એ કોના દ્વારા રચિત છે? પહેલો તો એવો જ ક્વેશ્ચન કદાચ પૂછાઈ શકે. તો એ વેદ વ્યાસ દ્વારા રચિત ગ્રંથ છે. રાઈટ, અને એનું શરૂઆતનું નામ શું હતું? હમણાં એને મહાભારત કહે છે, પહેલાં નામ શું હતું? તો પહેલાં એને જય સંહિતાથી ઓળખવામાં આવતું હતું. રાઈટ, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની જાય છે. કદાચ કોઈ કોણ બને કરોડપતિમાં જાય ક્વેશ્ચન પૂછી લે તો એને આવડવો જોઈએ. ત્યારબાદ આગળ જોઈએ તો એ આગળ જતાં 1 લાખ જેટલા શ્લોકો મહાભારતની અંદર આજે વિકસતું ગયું મહાભારત, અને 1 લાખ જેટલા શ્લોકો અંદર એડ થયા. ત્યારબાદ જે રામાયણ છે એની રચના કરવામાં આવી. તો રામાયણની રચના કોને કરી હતી? વાલ્મીકીએ. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને આમાં શું છે? તો આમાં ભગવાન શ્રીરામની કથાની સાથે જે એમના આદર્શ સમાજ જીવન છે, એટલે ભગવાન શ્રી રામનું જે જીવન છે, આદર્શ સમાજ જીવન છે, એની અહીંયા ચિત્રણ કરેલું છે. રાઈટ, ત્યારબાદ આપણે આગળ વધીએ તો 108 જેટલા ઉપનિષદો જે ભારતના ચિંતનના મહામૂલા ગ્રંથો છે, એટલે 108 જેટલા ઉપનિષદો છે, બરાબર. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો, આ બધા ઉપનિષદો છે, બરાબર, એ ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે, બરાબર. તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે, ઇમ્પોર્ટન્ટ છે. મુંડક, માંડુક્ય, છાંદોગ્ય, બરાબર, આ બધા ઉપનિષદ પણ ઇમ્પોર્ટન્ટ છે. જેમ બ્રાહ્મણ ગ્રંથ, આરણ્ય ઇમ્પોર્ટન્ટ છે ને, એવી રીતે ઉપનિષદ પણ ઇમ્પોર્ટન્ટ છે. એ હું તમને આગળ જ્યારે આપણે વૈદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ જોઈશું ને એમાં હું તમને જ્યારે ડિટેલમાં જોઈશું ત્યારે હું તમને આ બધી વસ્તુઓ સમજાવીશ કે કઈ રીતે એ મહત્ત્વના છે, બરાબર. કેમ કે જો તમારે ઋગ્વેદ સમજવા હોય તો આ બધી વસ્તુઓ પણ સમજવી પડે. બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યકો એ પણ થોડું સમજવું પડે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો પુરાણોની સંખ્યા 18 છે, બરાબર. જેમાં ઇમ્પોર્ટન્ટ છે વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ અને ભાગવત. આ બધા પણ એક વિશેષ મહત્ત્વના પુરાણો છે. ત્યારબાદ આપણે બૌદ્ધ ગ્રંથની વાત કરીએ. આ તો આપણે એક ધાર્મિક સાહિત્યમાં હિન્દુ ધર્મ વિશેનું અમુક આપણે ચર્ચા કરી, બરાબર. હવે એક બીજું ઇમ્પોર્ટન્ટ છે ભારત વર્ષની ભવ્યતામાં, એ છે બૌદ્ધ ધર્મ, બરાબર. યાદ રાખજો મિત્રો, મુદ્દાથી ભટકતા નહીં કે આપણે ધાર્મિક સાહિત્યની વાત કરીએ છીએ, જેમાં પહેલું આપણે હિન્દુ ધાર્મિક સાહિત્ય જોયા, હવે આપણે બૌદ્ધ ધર્મના ધાર્મિક સાહિત્ય જોઈશું. રાઈટ, તો બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવામાં આવે છે. હવે ત્રિપિટક એટલે 3, બરાબર. 3 એટલે અહીંયા લખવામાં આવે છે. રાઈટ, હવે 3 કયા કયા? એમાં એક સુત્ત પિટક,
વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. એ સિવાય બીજા ઇમ્પોર્ટન્ટ ગ્રંથ જોઈએ તો જાતક કથાઓ, જેમાં જાતક કથાઓ, દીધ નિકાય, અંગુતર નિકાય, મજ્જિમ નિકાય, બરાબર, આ પણ અગત્યના ગ્રંથો છે. જો મિત્રો કદાચ એક્ઝામમાં તમને પૂછી લે કે આ ગ્રંથ કયા ધર્મ જોડે સંકળાયેલો છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. યાદ રાખજો, દીધ નિકાય, અંગુતર નિકાય, મજ્જિમ નિકાય, રાઈટ, એટલે એ બુદ્ધ જોડે સંકળાયેલો ગ્રંથ છે. ત્યારબાદ નાગસેન દ્વારા એક રચના કરવામાં આવી હતી જેનું નામ હતું મિલિંદ પાન્હો, બરાબર. એટલે એના પ્રશ્નો, મિલિંદ પાન્હો એટલે પાન્હોનો મતલબ થાય છે પ્રશ્નો. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. આગળ જ્યારે ડિટેલમાં જોઈશું ત્યારે હું તમને સમજાવીશ આ નાગસેને ક્યારે એની રચના કરી હતી અને કોણ રાજા હતો એ વખતે, બરાબર. રાજાનું નામ મિલિંદ હતું. હવે આપણે આગળ જોઈએ તો જે આ મિલિંદ પાન્હો જોયું અને આર્ય મંજી શ્રી મૂળ કલ્પ, બરાબર, એ પણ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. ત્યારબાદ તિબ્બત ભાષામાં પણ બૌદ્ધ ગ્રંથની રચના કરવામાં આવી છે. તેમાં 2 સંહિતા છે, એક કઝાર અને એક તંઝર, બરાબર. આ 2 સંહિતા પ્રસિદ્ધ છે. ત્યારબાદ બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હીડી, સિદ્ધ હેમ શબ્દાનું શાસન, વેરી ઇમ્પોર્ટન્ટ, ગુજરાત માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આ સિદ્ધ હેમ શબ્દાનું શાસન સર્ચ કરજો કોના દ્વારા રચિત છે, બરાબર. દ્રયાશ્રય અને આ પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આ પણ સર્ચ કરજો, આ બંને સર્ચ કરજો એટલે તમને થોડો વધારે ખ્યાલ આવશે. અને કીર્તિ કૌમુદી, બરાબર, આ મુખ્ય છે, બરાબર. એટલે આટલા ગ્રંથ પણ મુખ્ય છે. ઘણા બધા ગ્રંથના નામ છે, પણ મિત્રો એકવાર ધ્યાનથી તમે જો થોડો ટાઈમ એને આપશો અને વાંચશો ને તો તમને ઇઝીલી આ બધા યાદ રહી જશે, બરાબર. એટલીસ્ટ આઈડિયા તો આવી જ જશે કે આ બધા ગ્રંથો આની અંદર છે. ત્યારબાદ જૈન ગ્રંથની વાત કરીએ તો જૈન ગ્રંથને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. જે જૈન ગ્રંથો છે એને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ છે, કદાચ એક્ઝામમાં પૂછે આગમ ગ્રંથો કોને કહેવામાં આવે છે. જે જૈન ધર્મના ગ્રંથો છે એને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. હવે જે આગમ ગ્રંથ છે એની સંખ્યા કેટલી છે? 12 છે. જૈન ધર્મનું પ્રાચીન જે સાહિત્ય છે એ 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે, રાઈટ. 14 અને 12, 14 પર્વ અને 12 અંગ, રાઈટ. અને જે આગમ છે એની સંખ્યા પણ કેટલી છે? 12. તો 12 આગમ, 12 અંગ, બરાબર. હવે મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર સંઘ અને વૈતાલિક, દશાવૈતાલિક સૂત્ર, આ બધા અગત્યના ગ્રંથો છે. હવે આપણે ધર્મેતર સાહિત્ય જોઈ લઈએ. આપણે ધાર્મિક સાહિત્ય જોયા. હવે જે બી છે ધર્મેતર સાહિત્ય, રાઈટ. આમાં મોટે ભાગે જે કાવ્યો આવતા હોય, નાટકો આવતા હોય, પ્રશસ્તિઓ હોય, બરાબર. રાજા મહારાજાઓ માટે જે પ્રશસ્તિઓ લખાતી હતી ને એ, વ્યાકરણ ગ્રંથો, સ્મૃતિઓ, એ બધાનો આની અંદર સમાવેશ થતો હોય છે. એમાં સૌપ્રથમ જો આપણે જોઈએ તો મનુસ્મૃતિ, યાજ્ઞ વલ્કય સ્મૃતિ, નારદ સ્મૃતિ, બરાબર, આ બધાનો સમાવેશ થાય છે કે તેના ઉપરથી ભારતને ભવ્યતાની જાણકારી મળતી હોય છે. ત્યારબાદ એક ઇમ્પોર્ટન્ટ જોઈએ તો સોરી ગાઈસ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, એ પણ એક કાયદા ગ્રંથ છે, રાઈટ. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ત્યારબાદ મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા જે મહાન સાહિત્યકારો થઈ ગયા, એમના નાટકો અને કાવ્યોની જે રચના કરી હતી એ પણ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. કાલિદાસ એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કવિ તમે ગણી શકો છો, બરાબર. કવિ કાલિદાસ તરીકે આપણે એમને ઓળખીએ છીએ. જેમના મહાકાવ્યો અને નાટકોમાં જોઈએ તો અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, બરાબર, ઇમ્પોર્ટન્ટ છે, 3 યાદ રાખજો. ત્યારબાદ આગળ જોઈએ તો કિરાતાર્જુનિયમ, સ્વપ્નવાસ વદતમ, મુચ્છકટિકમ, બરાબર. આ મુચ્છકટિકમ પણ ઇમ્પોર્ટન્ટ છે. આ જ્યારે અલગ અલગ આપણે આગળ જોઈશું ને ડિટેલમાં ત્યારે આ બધા તમને ખબર પડશે કે કોના દ્વારા રચિત છે, શું છે, બરાબર. અત્યારે તો ફક્ત ખાલી કેવું નામ એકલા લખી નાખ્યા છે, પણ આપણને ખ્યાલ ના આવે કોના દ્વારા રચિત છે. જેમ કે આ મુચ્છકટિકમ તો શુદ્રક દ્વારા રચિત છે, બરાબર. પણ અહીંયા કેવું કે બધાના નામ આપી દીધા અને અહીંયા જે મહાકાવ્યો છે, નાટકો છે, એમના નામ આપી દીધા. તો એના પરથી આપણને ખ્યાલ ના આવી શકે કે કોણે કોની રચના કરી છે, રાઈટ. એટલે આ બધું આપણે જ્યારે આગળ જોઈશું ને ડિટેલમાં, જ્યારે હિસ્ટ્રી ભણીશું ને તો એની અંદર તમારે એક એક વસ્તુ આની અંદર આવશે કે કઈ રીતે કોણે કયા મહાકાવ્યની કે કોણે નાટકોની રચના કરી છે, જેથી તમને ઇઝીલી આઈડિયા આવે. પરંતુ જો આ નામ અત્યારે તમને ખ્યાલ હશે ને તો એ સમયે તમારે એટલું ઓછું કરવાનું રહેશે, રાઈટ. એટલે આ બેઝિક નોલેજ છે, આ નોલેજ લઈ લો એટલે આગળ તમને વાંધો નહીં આવે. ત્યારબાદ આગળ વધીએ તો દક્ષિણ ભારતમાં પણ એક વિશિષ્ટ સાહિત્યની રચના થઈ હતી
જેનું નામ છે સંગમ સાહિત્ય, બરાબર, જેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. અને એમાં જો મહત્ત્વની જો જોઈએ તો શિલ્પદિકારમ અને મણિમેખલાઈ, બરાબર, આ ખૂબ મહત્ત્વની છે. કદાચ એક્ઝામમાં પૂછે કે આ બંને સાહિત્ય કયા સાહિત્યના છે, બરાબર, તો સંગમ સાહિત્યના છે, બરાબર, શિલ્પાદિકારમ અને મણિમેખલાઈ. ત્યારબાદ આપણે આગળ વધીએ તો સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ જે પાણિનીનું અષ્ટાધ્યાયી, બરાબર, અષ્ટાધ્યાયી જે પાણિનીનું ગ્રંથ છે, આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે, જે ઈસવીસન 5મી સદીમાં રચાયું હતું. બરાબર, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે પાણિનીનું અષ્ટાધ્યાયી. ત્યારબાદ આગળ વધીએ તો અશોકનો શિલાલેખ પરથી આપણને જાણકારી મળે છે. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિ, હવે જે આ પ્રશસ્તિ લખતા હતા ને અલગ અલગ કવિઓ, અલગ અલગ લેખકો, એની વાત કરવામાં આવી છે. તો સૌપ્રથમ જે ગુપ્ત વંશના રાજા છે એની જે પ્રયાગ પ્રશસ્તિ, બરાબર, અલ્હાબાદમાં જે પ્રયાગ પ્રશસ્તિ છે ને એ હરિસેન દ્વારા લખાઈ હતી. ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિ જે લેખક વીરસેન સાબા દ્વારા લખાઈ હતી. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, બરાબર, કે ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિ કોના દ્વારા લખાઈ હતી, તો વીરસેન સાબા દ્વારા. ત્યારબાદ બાણ, બરાબર, એણે હર્ષચરિતમ લખ્યું હતું, જે હર્ષની પ્રશસ્તિ હતી. એટલે આ 3 પ્રશસ્તિ આપણી માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, બરાબર. બાણ એટલે બાણ ભટ્ટની વાત અહીંયા કરવામાં આવેલી છે. આગળ આપણે ચેપ્ટરમાં જોયું હતું કે આની પ્રશસ્તિનું નામ બાણ ભટ્ટ હતું, એ જ બાણે એ જ બાણ ભટ્ટ, રાઈટ. ત્યારબાદ આપણે આગળ વધીએ તો વિદેશો મુસાફરના વર્ણનો જોઈએ. તો સૌપ્રથમ જોઈશું કે મેગસ્થનીસ, જે આપણે ઓલરેડી આગળ જોઈ લીધું, જે આગળ આપણે જોયું હતું મૌર્યનું ચેપ્ટરમાં, કે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં જે ગ્રીક એલ્ચી હતો કે રાજદૂત હતો મેગસ્થનીસ, એ આવ્યો હતો. અને આ કોનો હતો, સેલ્યુકસ નિકટરનો, બરાબર. હવે તેણે ઇન્ડિકા લખી હતી, જે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહ્યો અને એ સમયે તેણે ત્યાં ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો. ત્યારબાદ એક ગ્રીક નાવિક છે જેનું નામ છે ટોલેમી, એણે પણ ભૂગોળ વિશે ગ્રંથમાં ભારતના બંદરો વિશેની જાણકારી બધી આપેલી છે. ત્યારબાદ ચંદ્રગુપ્ત દ્વિતીય, બરાબર, આ ગુપ્ત વંશની વાત ચાલે છે, આ મૌર્ય છે અને આ ગુપ્ત વંશ છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં જે ચીની મુસાફર આવ્યો હતો યુએન સોંગ, બરાબર, એ લોકોને પણ ઘણી એમના વૃત્તાંતથી પણ ઘણી જાણકારી મળે છે. હવે આ બંને ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. ચંદ્રગુપ્તના સમયમાં કોણ આવ્યું હતું ગુપ્ત શાસનમાં, ફાહિયાન, બરાબર, અને હર્ષવર્ધનના સમયમાં યુએન સોંગ. બંને ચીની મુસાફરો છે, પરંતુ યાદ રાખજો બંને અલગ અલગ સમયમાં આવેલા છે, રાઈટ. ત્યારબાદ કદાચ ટોલમીનું પૂછી લે તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ વેપારીઓ અને આપણે એના નવા માર્ગ જોઈ લઈએ. તો લોથલ એટલે હડપ્પા સંસ્કૃતિથી દરિયાઈ વાહન વ્યવહારની પદ્ધતિ ચાલી રહી છે, જેનું આપણે ઉદાહરણ જોયું હતું કે લોથલમાં, જે ગુજરાતમાં જે લોથલ આવેલું છે, ત્યાં ગોદી એટલે કે ડોકયાર્ડ મળેલું છે, રાઈટ, કે જ્યાંથી આંતરરાષ્ટ્રીય વેપાર થતો હશે. ત્યારબાદ આગળ વધીએ તો ભારતના જે સ્થળ માર્ગ છે ત્યાંથી મધ્ય એશિયા થઈ અને યુરોપ સુધી જે આપણો માલ છે, જેમાં સુતરાઉ કાપડ, રેશમી, મસાલા વગેરેની નિકાસ થતી હતી, રાઈટ, નિકાસ થતી હતી, યાદ રાખજો. અને દરિયા માર્ગે એટલે ખંભાત, ભરૂચ, સોપારા, તામ્રલિપ્તિ જેવા બંદરોના માધ્યમથી આપણા જે સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, લાકડા, બરાબર, એ વગેરેની નિકાસ થતી હતી. અને આયાત જે થતી હતી એમાં સોનું, ચાંદી અને બીજી અન્ય ચીજોની આયાત થતી હતી. ત્યારબાદ જે દક્ષિણ ભારત છે ત્યાંથી કાળામરી અને તેજાની પણ નિકાસ થતી હતી, બરાબર, યાદ રાખજો. દક્ષિણ ભારતમાંથી કાળામરી અને તેજાની, અને આ બધા ભરૂચ, સોપારા, બરાબર, તામ્રલિપિત, એ બધા ઉપરથી પણ નિકાસ થતી હતી. ત્યારબાદ ચીન, તમે સિલ્ક રૂટનું નામ ઘણીવાર સાંભળ્યું હશે, તો અહીંયા એની ચર્ચા કરવામાં આવેલી છે કે ચીનથી લોકો જે દૂર જતા હતા વેપાર માટે, કાં પગપાળા કાં ઘોડાના થ્રુ, અને બહાર એ લોકો શું વેચતા હતા, તો રેશમ કાપડ, બરાબર, રેશમ કાપડ દૂરના પ્રદેશોમાં તે વેચતા હતા અને એ માટે તેઓ મુસાફરી કરતા હતા. અને જે આ માર્ગ છે જે રેશમ લઈને એ લોકો જતા હતા, એ આ માર્ગને રેશમ માર્ગ એટલે કે સિલ્ક રૂટ કહેવામાં આવે છે, બરાબર. તમે ઘણીવાર સમાચારમાં સાંભળ્યું હશે સિલ્ક રૂટ, તો એ આ રૂટ છે, બરાબર. અને મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક, રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે
સંકળાયેલા હતા. એટલે આ બધા દેશના વેપારીઓ પણ આ માર્ગ જોડે સંકળાયેલા હતા. બરાબર. અને રેશમ લઈને જતા હતા એટલે એ માર્ગનું નામ રેશમ માર્ગ એટલે કે સિલ્ક રૂટ બનેલું છે. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રાચીન ભારતમાં ચિત્રકલા આપણે જોઈએ તો ચિત્રકલા તો વર્ષો જૂની એટલે કે પાષાણ યુગથી આ ચિત્રકલા ભારતની અંદર જોવા મળે છે. સૌ પ્રથમ જો જોઈએ તો પાષાણ યુગની વાત કરીએ એટલે કે જે પથ્થરોવાળો યુગ હતો એની વાત કરીએ તો એમાં મધ્યપ્રદેશના ભીમબેટકામાંથી આપણને આ જે ભીમબેટકામાં જે ગુફાઓ છે બરાબર ત્યાંથી આપણને આ ચિત્રો જોવા મળે છે. ત્યારબાદ અજંતા ઇલોરા અને બાઘની જે ગુફાઓ છે અને અમરાવતીની ગુફાઓ છે એમાં પણ મોટા મોટા ચિત્ર જોવા મળે છે. જેની અંદર આપણે અજંતા અને ઇલોરાની ગુફાની વાત કરીએ તો એમાં બુદ્ધની જાતક કથાઓ અને પગન પાણી એટલે બુદ્ધ જે હાથમાં કમળ લઈને ઊભા રહે છે ને એવું ચિત્ર બનાવેલું છે અને પદ્મ પાણી કહેવામાં આવે છે. બરાબર. હવે આવા ચિત્ર ત્યાં મળી આવેલા છે અજંતા ઇલોરાની ગુફામાં. બરાબર. અને ઇલોરાનું શિવ મંદિર પણ એક શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. બરાબર. એટલે ઇલોરામાં એક શિવ મંદિર છે જે એક જ શિલામાંથી કોતરેલું છે. રાઈટ. એટલે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય. તો સૌપ્રથમ ગુફા સ્થાપત્ય જોઈએ તો તેમાં બારાની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. એટલે આવી ગુફા શિલ્પો પણ ભારતની અંદર જોવા મળે છે. ત્યારબાદ મૂર્તિકળા આપણે જોઈએ તો ભારતમાં મૂર્તિની 2 કળાઓ ની શૈલીઓ જોવા મળે છે. આમ તો વધુ છે બરાબર, પણ અહીંયા આપણે 2 જોવાની છે. એમાં સૌ પ્રથમ ઇમ્પોર્ટન્ટ છે ગાંધાર કલા, જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનું મિશ્રણ છે. બરાબર. ગાંધાર કલા યાદ રાખજો, પૂર્ણ ભારતીય કલા નથી. આ મિશ્ર કલા છે ગ્રીક અને ભારતીય કલા શૈલીની. રાઈટ. અને ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળે છે. બરાબર. ક્યાં? અફઘાનિસ્તાનમાં. હાલનું જે અફઘાનિસ્તાન છે ને ત્યાં. તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં મળી આવી છે. અને આ કલા શૈલીમાં બામિયાન અને 4 સટ્ટામાં જોવા મળે છે. વિશાળ જે પ્રતિમાઓ છે બુદ્ધની પ્રતિમાઓ એ બામિયાન અને 4 સટ્ટામાં જોવા મળે છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ બની જાય છે. હવે આપણે બીજી મૂર્તિકળા લઈએ જેનું નામ છે મથુરા કલા, જે સંપૂર્ણ ભારતીય કલા છે. બરાબર. સંપૂર્ણ ભારતીય કલા તરીકે તેને ઓળખવામાં આવે છે. બરાબર. કેમ કે મથુરામાં વિકાસ થયો છે એટલે મથુરા કલા. તેમાં પણ સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની. ત્યારબાદ મથુરાની અંદર અલગ અલગ હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ બનવા લાગી હતી. એટલે ફક્ત બુદ્ધની મૂર્તિ નથી પરંતુ અહીં હિન્દુ દેવી દેવતાઓની પણ મૂર્તિઓ બનેલી છે. ત્યારબાદ અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થયા છે. બરાબર. અમરાવતી એટલે સાઉથની અંદર, આ શું છે? આ ઉત્તરમાં અને આ દક્ષિણમાં. બરાબર. યાદ રાખજો. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો સ્તૂપો અને વિહારો. હવે સ્તૂપ શું છે, વિહાર શું છે, ચૈત્ય શું છે એ આપણે આની અંદર સમજવાનું છે. તો સૌ પ્રથમ તો આપણે જે સ્તૂપ છે એની વાત કરીએ તો ગૌતમ બુદ્ધનું જ્યારે નિર્વાણ થયું બરાબર એ બાદ એમના જીવનની જે યાદગીરી રૂપે જે સ્તૂપ છે એને બનાવવામાં આવ્યા હતા. રાઈટ. હવે એની અંદર જે સૌ પ્રથમ જે સ્તૂપ બન્યો હતો એ વજ્જી સંઘમાં બન્યો હતો. રાઈટ. આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. વજ્જી સંઘમાં સૌ પ્રથમ જે સ્તૂપ બન્યો હતો ક્યાં બન્યો હતો? વજ્જી સંઘમાં. બરાબર. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાશે અને એવું હશે કે ભાઈ 6ઠું ધોરણ વાંચ્યું જ નથી અને એ સમયે પછી પ્રોબ્લેમ થશે. એવું લાગશે કે ના 6ઠું ધોરણ તો શું વાંચવાનું, એમાં તો કંઈ નથી પૂછતા. તો આ ક્વેશ્ચન એમાંથી આવશે ત્યારે પછી આપણને એવું બ્રહ્મ જ્ઞાન થશે કે હવે આપણે આ વાંચવું જ જોઈએ. રાઈટ. એટલે હમણાંથી અગમચેતી રૂપે ચેતી જાઓ કે આગળ 6 મહિના 12 મહિના પછી ગમે ત્યારે પણ પરીક્ષા આવે. આ બધું આપણને ખ્યાલ હોવો જોઈએ. જ્યારે તમે એક એવી પોઝિશન પર બેસવા જઈ રહ્યા છો બરાબર તો એ પોઝિશનનું એટલીસ્ટ આટલું માન સન્માન તો તમારે રાખવું જ પડે. રાઈટ. તો ચાલો હવે આગળ વધીએ. તો આપણે સ્તૂપ જોઈએ. તો સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું. ગુંબજ એટલે આવું અંડા આકારનું આવે ને આ રીતે. બરાબર. એવું આકારનું સ્થાપત્ય જેની મધ્યમાં એટલે અહીંયા બરાબર મધ્યની અંદર બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા હતા. બરાબર. આવી રીતે બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા હતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા હતા. બરાબર. પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા પરંતુ પહેલાં વજ્જી સંઘમાં બન્યું છે. હવે જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ જોઈએ
લુંબિનીનો સ્તૂપ જોઈએ, સારનાથનો સ્તૂપ જોઈએ. આ અલગ અલગ જગ્યાએ સ્તૂપ બનેલા છે. અશોકના પછીના સમ્રાટોએ પણ આ સ્તૂપની પરંપરા જાળવી રાખી. હવે જે સાંચીનો સ્તૂપ છે તેને ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય શુંગ વંશના રાજાઓએ કર્યું. બરાબર, આ રીતે અહીંયા આપણે આ ફરતે, બરાબર, આ રીતે કાષ્ઠ નિર્માણ કર્યું. ત્યારબાદ કનિષ્કે પુરુષપુર, જે હાલનું પેશાવર છે ને પાકિસ્તાનમાં, એટલે પહેલાં શું કહેવાતું હતું? પુરુષપુર. તો કનિષ્કે પુરુષપુરના એક વિશાળ સ્તૂપ, જેને શાહજી કી ડેરી કહેવામાં આવે છે, ઇમ્પોર્ટન્ટ બની જાય છે. યાદ રાખજો, આવા બધા નામ કોઈ દિવસ તમે સાંભળ્યા પણ નહીં હોય અને હાલ તમારે અહીંયાથી જ બધી જાણકારી મળે છે. બરાબર, તો બીજે ક્યાં રખડવા જવાની જરૂર છે? સ્ટાન્ડર્ડ આ બુક છે, આપણને ત્યાંથી જ બધું મળે છે. રાઈટ. અને બીજું આપણે જોઈ લઈશું વધારે જે પણ હશે અંદર એડ કરીને, એટલે આપણું હિસ્ટ્રી પૂરું. રાઈટ. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એને શાહજી કી ડેરી કહેવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો નામ. તેનું નિર્માણ કરાવ્યું હતું કોણે? કનિષ્કે કરાવ્યું હતું. બરાબર, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે કે શાહજી કી ડેરીનું નિર્માણ કનિષ્કે કરાવ્યું હતું, જે પુરુષપુરમાં એટલે કે હાલના પેશાવરમાં આવેલું છે. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ પણ હોય છે, એટલે આ રીતે. બરાબર, આ સ્તૂપ છે એની આસપાસ અહીંયા પ્રદક્ષિણા પથ હોય છે. ત્યારબાદ હવે આપણે ચૈત્ય જોઈએ. ચૈત્ય એટલે શું? કે જે ભિક્ષુકો હતા, બરાબર, એમની માટેનું પ્રાર્થના ગૃહ. પણ ક્યાં બનવામાં આવતું હતું આ પ્રાર્થના ગૃહ? તો પ્રાર્થના ગૃહ જે ગુફાઓ હતી, બરાબર, ગુફાઓ હોય ને એને કોતરી, બરાબર, અને ત્યાં આ પ્રાર્થના ગૃહ બનાવવામાં આવતું હતું, જ્યાં બૌદ્ધ જે હતા એ ભિક્ષુકોને એ લોકો અહીંયા પ્રાર્થના કરતા હતા. બરાબર, એટલે આમ ગુફા હોય, ગુફાની અંદર આવા ચોકટા બનાવી દે અને અહીંયા લોકો પ્રાર્થના કરે. બરાબર, એ રીતે અહીંયા આવી રીતે ગુફા બનાવતા હતા. બરાબર. ત્યારબાદ ત્યાં સ્તંભો હતા, તેના ઉપર પણ બારીક કોતરકામ જોવામાં આવેલું છે, એટલે મળેલું છે. એમાં અમરાવતી, ભજ, કાના, બરાબર, આ ચૈત્યો વિશ્વવિખ્યાત થયા છે. એટલે આ બી પૂછે છે, ચૈત્ય અને વિહારમાં ડિફરન્સ બી પૂછી લે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, હવે આપણે આગળ વિહાર જોઈશું. હવે ચૈત્ય તો આપણે જોયું પ્રાર્થના ગૃહ હતું. હવે વિહાર એટલે શું? કે જ્યાં બુદ્ધો રહેતા, જે બૌદ્ધ સાધુઓ છે અને જૈન સાધુઓ છે એ ત્યાં રહેતા હતા. બરાબર, એને વિહાર તરીકે ઓળખવામાં આવે છે. આ પણ ગુફાઓ કોતરીને જ બનાવવામાં આવતા હતા. રાઈટ, એટલે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. હવે યુએન સ્વાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો નોંધ્યા છે. ત્યારબાદ આગળ વધીએ તો જે શ્રવણ બેલગોળા છે એમાં ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. એ પણ એક ભારતની ભવ્યતાનો એક નમૂનો છે. બરાબર, સર્ચ કરજો આ મૂર્તિને, બરાબર, તમને જોવા મળી જશે. શ્રવણ બેલગોળામાં ગોમતેશ્વરની જૈન મૂર્તિ છે. બરાબર, અને બીજી એક વસ્તુ સર્ચ કરજો કે ચંદ્રગુપ્ત મૌર્યએ જ્યાં પોતાના જે પ્રાણ હતા એમનો ત્યાગ કર્યો હતો એ ક્યાં કર્યો હતો. તમને આનો આઈડિયા બધો આવી જશે. ત્યારબાદ આપણે શિક્ષણનો વારસો જોઈએ તો શિક્ષણમાં ઉચ્ચ કોટીનું શિક્ષણ 4000 વર્ષથી ભારતમાં અપાય છે. બરાબર, હમણાં ભલે શિક્ષણનું હાલત થોડી કથળી ગઈ હોય, પરંતુ પહેલાં બહુ સરસ શિક્ષણ અપાતું હતું, જેમાં ટેકનોલોજી, આપણા જે ભારત દેશમાં ટેકનોલોજી હતી એ સમય અલગ અલગ. એમાં જો મોહેન્જો-દડોમાં આપણે જોઈએ તો મોહેન્જો-દડોમાં પણ શિક્ષણના ઘણા બધા એવા અવશેષ પ્રાપ્ત થયા છે. હવે એ કઈ રીતે? તો એ કાંસ્ય સભ્યતા હતી, જેમાં કાંસુ બનાવવાની ટેકનોલોજી હતી. ત્યારબાદ ત્યાં રસાયણશાસ્ત્રનો પણ વિકાસ થયો હતો, કેમ કે આ કાંસુ બનાવવાની ટેકનોલોજી ક્યારે મળે? જ્યારે આપણે રસાયણશાસ્ત્રનો વિકાસ થયો. ત્યારબાદ સિવિલ એન્જિનિયરિંગ, કેમ કે ત્યાં કિલ્લા, એવા મકાનો, રસ્તાઓ તમે એવા જોયા છે, એટલે સિવિલ જે ઇજનેરી છે એ તંત્રનો પણ વિકાસ થયેલો હતો. ત્યાં કાપડ વણાટ, જે કાપડ હતો એનો પણ ત્યાં વિકાસ થયો હતો. રાઈટ, જે ઇજનેરી તંત્ર હતું, ત્યાં જે પેલા શું બોટ બનાવતા હતા, બરાબર, જહાજો બનાવતા હતા, બરાબર, એ લોકોને બંદરનું જ્ઞાન હતું. એટલે ઘણું બધું એ લોકોને જ્ઞાન હતું આવું બધું. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતા કઈ રીતે હશે, એટલે કેટલા જ્ઞાની લોકો હતા એ વખતના, એનું આપણને અહીંયા ખ્યાલ મળે છે. ત્યારબાદ જે ભારતમાં જે શિક્ષણ સંસ્થાઓ છે અલગ અલગ, એ 5 આપણે, આમ તો ઘણી બધી વિદ્યાપીઠો હતી, પણ મુખ્ય 5 વિદ્યાપીઠો આપણે અહીંયા જોઈએ તો સૌપ્રથમ જે તક્ષશિલા છે, જે હાલ ગાંધાર ક્ષેત્રમાં આવેલી છે. બરાબર, જ્યાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ, જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું હતું. ત્યાં મહાન એવા દાર્શનિકો અહીંયા ભણીને ગયા છે, જેમાં પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત અને જીવક જેવા નામો જેની અંદર આવે છે.
ત્યારબાદ નાલંદા આપણે જોઈએ, બીજી એક યુનિવર્સિટી જે ભારતમાં છે, બરાબર, બિહારની અંદર, ભારતના બિહારમાં નાલંદા વિદ્યાપીઠ છે, બરાબર. હવે એ યુએન સ્વાંગ હતો ને, તેણે એની મુલાકાત લીધી હતી, બરાબર. યુએન સ્વાંગ કોના સમયમાં ભારતમાં આવ્યો હતો? સર્ચ કરજો, ફરી થોડી સ્લાઇડ બેક કરજો, તમને ખ્યાલ આવી જશે. અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શનશાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવતું હતું. હવે જે નાલંદા વિશ્વ વિદ્યાપીઠ છે, તેમાં એક આચાર્ય હતા જેનું નામ હતું નાગાર્જુન. તેઓ એક મહાન રસાયણશાસ્ત્રી હતા. હવે આ જે મહાન રસાયણશાસ્ત્રી હતા નાગાર્જુન, તેમણે પારાની ભસ્મ બનાવી અને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે છે, બરાબર. કોણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી? તો નાગાર્જુન, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ તો વલ્લભી, જે ગુજરાતની અંદર આવેલી છે, એટલે આપણી માટે ઇમ્પોર્ટન્ટ બની જાય કેમ કે ગુજરાતમાં છે. હવે ત્યાં જ્યારે વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવો હતો ત્યારે તેઓએ એક એક્ઝામ આપવી પડતી હતી, બરાબર. હમણાં તમારે એક MCQ જેવી એક્ઝામ આપવી પડે છે ને, એવી એક એક્ઝામ આપવી પડતી હતી. ત્યારબાદ તેમની લેખિત પરીક્ષા પણ થતી હતી, એટલે ફરી મેન્સ બી આવે અને પછી ઇન્ટરવ્યૂ બી થતું હતું, બરાબર. એટલે આ જે તમે હમણાં પદ્ધતિથી પરીક્ષા આપો છો ને, એવી પરીક્ષા એ સમયે થતી હતી. ત્યારબાદ અહીંયા હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણ ધર્મચિંતન, જ્યોતિષ અને ખગોળનું જ્ઞાન આપવામાં આવતું હતું. ત્યારબાદ વિક્રમશિલા અને ઔદુતપુરી ક્યાં આવેલી છે? બંગાળની અંદર આવેલી છે. એટલે હાલ આપણે ભારત બહાર એક જ આપણે જોઈ છે, કઈ? તક્ષશિલા જોઈ છે, બરાબર. યાદ રાખજો કે આવા લોજિકલ ક્વેશ્ચન ઘણા બધા પૂછતા હોય છે આ લોકો. હવે બંગાળની અંદર જે વિક્રમશિલા અને ઔદતપુરી નામની બે વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતી, જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા, રાઈટ. એટલે આવું આપણું એ સમયનું શિક્ષણ હતું કે જ્યાં રસાયણશાસ્ત્ર, ઇજનેરી, ખગોળશાસ્ત્ર, ચિંતન, જ્ઞાન, જ્યોતિષ, બરાબર, ઘણી એવી વસ્તુઓ હતી જે એ સમયે લોકો ખરેખર શીખતા હતા. હવે આપણે આગળ વધીએ તો સિક્કા, બરાબર. અને બીજી વસ્તુ, આ લોકો રિસર્ચ કરતા હતા, બરાબર. દરેક વસ્તુની રિસર્ચ, R&D કરતા હતા. અને હાલ આપણે શું કરીએ છીએ? ગોખીએ છીએ. એટલે ગોખવામાંથી બહાર આવો ને દરેક વસ્તુ શીખવામાં ધ્યાન રાખો. હવે આપણે આગળ જોઈએ સિક્કા. તો સૌથી જૂના જે સિક્કા છે એ પૂર્વે 5મી સદીના છે, જેનું નામ શું છે? પંચમાર્કના સિક્કા, એટલે પંચમાર્ક કોઈન. મેં તમને આગળ બતાવ્યા હતા કોઈન, બરાબર. ઇમેજ બી બતાવી હતી કે જે બીબામાં નાખી અને એને એના ઉપર માર્ક કરે એટલે ઉપસી આવે, અને ત્યારબાદ આ પંચમાર્ક કોઈન એ ઉપયોગમાં કરવામાં આવતા હતા. ત્યારબાદ જે ઇન્ડો ગ્રીકના રાજાઓએ છે તેમણે પણ સુવર્ણ સિક્કા શરૂ કર્યા હતા. ઇમ્પોર્ટન્ટ બની જાય છે, યાદ રાખજો. પ્રથમ સુવર્ણ સિક્કા શરૂ કર્યા હતા, એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ત્યારબાદ જેની ઉપર રાજાનું ચિહ્ન અને તેની આકૃતિ, તેનો સમય પણ ઉલ્લેખિત થતો હતો. એટલે સિક્કા ઉપર રાજાનો ફોટો, એની આકૃતિ એટલે રાજાનો ચિહ્ન, એનો રાજાનો ફોટો અને એનો જે સમય હતો એ પણ સિક્કાની ઉપર ઉલ્લેખિત થતો હતો. ત્યારબાદ જો આગળ જોઈએ તો સૌથી જે શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના જોવા મળે છે, જેમાં સમુદ્રગુપ્ત વીણાવાદન કરતા, ચંદ્રગુપ્ત પ્રથમ રાજા રાણીના અને ગરુડના, અને ચંદ્રગુપ્ત દ્વિતીય જેને વિક્રમાદિત્ય પણ કહેવામાં આવે છે, અને સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. એટલે સમુદ્રગુપ્તના વીણાવાદન કરતા, ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણી અને ગરુડના, અને ચંદ્રગુપ્ત દ્વિતીયના અને સિંહ વિક્રમના, બરાબર, આ બે રાજાઓના તથા ગરુડ ધ્વજના સિક્કા મળી આવ્યા છે. એટલે આ લોકોના સિક્કાઓ પણ મળી આવેલા છે. સિક્કા મોટે ભાગે કેવા હતા? તો સુવર્ણ હતા, સોનાના હતા, રાઈટ. સો આ હતી આપણી ભારતની ભવ્યતા, જેની અંદર ઘણું બધું એવું અંદર આપણને જ્ઞાન મળ્યું. ત્યારબાદ હવે આગળ આપણે એના પ્રશ્નો જોઈ લઈએ. તો નિદર્શન કલામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ થતો હતો. આ બધા આજના ક્વેશ્ચન જે હું તમારા પર છોડું છું, બરાબર. તમે કેટલું લેક્ચરમાં જાણ્યું અને કેટલું ધ્યાન રાખ્યું એ તમને અહીંયાથી ખબર પડશે. અને ના ખબર પડે તો પછી કમેન્ટ બોક્સમાં જણાવજો, તો આપણે એને ક્લિયર કરી દઈશું. તો આ 5 તમારા માટે અહીંયા ક્વેશ્ચન મૂકેલા છે, રાઈટ. સૌપ્રથમ છે નિદર્શન કલામાં બ્લેન્ક અને બ્લેન્કનો સમાવેશ થાય છે, એટલે ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય ખાલી જગ્યા છે. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલી જગ્યા ગ્રીક એલ્ચી હતો. મધ્યપ્રદેશમાં ખાલી જગ્યા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલ છે. ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. હવે આ બધું બોલવાનો મતલબ મારો એટલે જ છે, મને ખબર એટલું તો ખ્યાલ છે કે તમને બધાને દેખાય જ,
પણ અમુક એવા લોકો પણ હોય છે કે જેમને ખરેખર દેખાતું નથી અને ફક્ત સાંભળતા હોય. તો એવા મિત્રો પણ શું કે આ વસ્તુનો આન્સર આપી શકે. એટલે એના માટે હું દરેક એક વસ્તુ બોલતો હોઉં. ઓકે, સો ગાઈઝ, આજના લેક્ચરમાં આટલું જ હતું. આઈ હોપ તમને લેક્ચર પસંદ પડ્યો હશે. પસંદ પડ્યો હોય તો એક લાઇક જરૂરથી આપજો, રાઈટ. અને હા, આ આપણો 6th જે સ્ટાન્ડર્ડ છે એનો લાસ્ટ ચેપ્ટર હતું. હવે આપણે 7th સ્ટાન્ડર્ડ લેવાના છીએ. ઓકે, સો ગાઈઝ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. ત્યાર સુધી જય ભારત, જય હિન્દ, થેન્ક યુ.